નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે સૌથી ઉપયોગી સમાચાર અને ગુજરાતના અને પળે પળના ખેડૂત સમાચાર જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ મળશે 10,000 રૂપિયાની સહાય। નરેન્દ્ર મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી અને આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 54 કરોડથી વધુ ગ્રાહકોના બેંક ખાતા ખોલાવવામાં આવ્યા છે। જો કે મંગળવારે 10 ડિસેમ્બર સંસદમાં એક ચોંકાવનારો ઘસસ્ફોટ થયો હતો। સરકારે કહ્યું કે દેશમાં 11 કરોડથી વધુ જનધન બેંક ખાતા ખોલાવનારોને કોઈ પતો નથી। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું છે કે 20 નવેમ્બર 2024 સુધી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા કુલ મિત્રો 54.3 કરોડ ખાતામાંથી 11.30 કરોડ ખાતા નિષ્ક્રિય છે। જનધન ખાતામાં મિત્રો મિનિમમ બેલેન્સ જાળવવાની કોઈ પણ મર્યાદા નથી, તેમાં 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળે છે। આ સિવાય ખાતા ધારકોને કટોકટીની સ્થિતિમાં મિત્રો 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે। જનધન ખાતું ખોલાવ્યા પછી લાભાર્થીને મિત્રો રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે। જો તમે પણ મિત્રો 10,000 રૂપિયા સુધીનો લાભ મેળવવા માંગતા હોય તો તમે મિત્રો જનધન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મેળવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના કારીગરોને મળશે મિત્રો સસ્તા દરે લોન। મિત્રો કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2023માં શિલ્પકારો અને કારીગરોને વેપાર ધંધામાં આર્થિક સહાય પ્રદાન કરતા પીએમ વિશ્વકર્મા સ્કીમ શરૂ કરી હતી, જેમાં સરકાર દ્વારા સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ લોન અત્યંત નજીવા દરે પ્રાપ્ત થતી હોવાથી નાના વેપારીઓ અને કલાકારીઓને આર્થિક ટેકો મળે છે। છેલ્લા 1 વર્ષમાં આ યોજના હેઠળ અનેક લોકોએ લાભ લીધો છે। મિત્રો રાજ્યસભામાં હાલમાં જ આ અંગે જવાબ આપતા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ મિત્રો છેલ્લા 1 વર્ષમાં 2.2 લાખ લોકો સુધી પહોંચી ગયો છે અને 1751 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે। પીએમ વિશ્વકર્મા યોજના કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે। આ યોજનામાં 18 પરંપરાગત કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો સુથાર, હોડી બનાવનાર, લુહાર, હથોડી અને ઓજાર બનાવનારા, સુવર્ણકાર, કુંભારો, પથ્થર કામદારો, મોચે ચણતર, કાર્પેટ, સાવરણી અને ટોપલી બનાવનારા, ધોબી, દરજી, માછીમારીની જાળ બનાવનારા વગેરેનો પણ સમાવેશ આમાં થાય છે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મહત્તમ મિત્રો તમને આમાં 3 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો ઉપલબ્ધ છે, જેના પર માત્ર 5% વ્યાજ જ ચૂકવવું પડશે। લોનની રકમ લાભાર્થીને 2 તબક્કામાં લોન છે તે મિત્રો ચૂકવવામાં આવશે। પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં તો બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો લાભાર્થીઓને મળવાપાત્ર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના બનાસકાંઠામાં 211 ગૌશાળાઓને મળશે મિત્રો સરકારની આર્થિક સહાય। મિત્રો વર્ષ 2024 અને 25 માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મહીર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં જિલ્લા કક્ષાની સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ બેઠકમાં સમિતિએ જિલ્લાની લાયક સંસ્થાઓની અરજીઓ પર વિચારણા કરી અને ગૌ માતા પોષણ યોજના હેઠળ સહાય મંજૂર કરી હતી, જેમાં જિલ્લામાં કુલ 211 ગૌશાળાઓને સહાયની રકમમાંથી આર્થિક મદદ મળવાની છે, જેમાં મિત્રો મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન પશુપાલનમાં સહાય માટે ઈ ખેડૂત પોર્ટલ પર કુલ મિત્રો 211 સંસ્થાઓ તરફથી અરજીઓ પ્રાપ્ત થઈ છે, જે પૈકી 17 સંસ્થાઓના દૈનિક ઢોરની સંખ્યા 1000 થી લઈ વધુ હોવાથી મિત્રો જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા મિત્રો રાજ્ય કક્ષાની સમિતિ અને ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને નિર્ણય માટે મોકલવામાં આવ્યા હતા।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે 2100 રૂપિયાની સહાય. કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટને બેઠકમાં મિત્રો મહિલા સન્માન યોજનાને જાહેરાત કરી હતી અને આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયાની સહાય. એટલું જ નહીં મિત્રો, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને 1000 રૂપિયાના બદલે 2100 રૂપિયા આપવામાં આવશે. તો આજથી મિત્રો મહિલાઓ માટે આ યોજના માટે નોંધણી કરાવવી પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાની શક્યતા. વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આવતા અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થઈ શકે છે. જો આ બિલ પાસ થઈ જશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 વર્ષ વહેલી આવે તેવી શક્યતા છે. 2027ના બદલે 2024માં ચૂંટણી આવી શકે છે. 2029માં વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માત્ર ગુજરાત જ નહીં પરંતુ 25 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2024 સુધીમાં યોજવી પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉત્તરાયણ વાસી મિત્રો ઉત્તરાયણને લઈને જાહેરનામું. આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ તહેવારની રાજ્ય સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ R.K. ઓઝા દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલની આગાહી. ઉત્તરાયણમાં મિત્રો છત્રી સાથે પતંગ ચગાવવું પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડી અને વરસાદની સાથે આગાહી કરી છે. જણાવ્યું છે કે તારીખ 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તો બીજી બાજુ સુરત, જુનાગઢ સહિત ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તો અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધતા લોકો ઠૂઠવાયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કડકડતી ઠંડીને લઈને સવારની શાળાઓનો સમય બદલાયો. રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. કડકડતી ઠંડીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં સવારની શાળાઓ હવે 30 મિનિટ લેટ ખુલશે. સવારની મિત્રો શાળાઓ 7 થી લઈને 10 ના બદલે 7 અને 40 વાગ્યાના સમયે ખુલવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમજય યોજનામાં ગેરરીતિ કરવા બદલ 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી. પીએમજયમાં આ યોજનામાં ગેરરીતિઓ કરવા બદલ ગુજરાતની 5 હોસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેમાં પાટણની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને મિત્રો નિયોન્ટેલ કેર અને દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટર ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં મિત્રો ગેરરીતિઓ જણાઈ હતી, જેથી મિત્રો આ 5 હોસ્પિટલને રદ કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જે પણ મિત્રો એપ્લિકેશન મારફતે લોન લેનારા હોય તે મિત્રો સાવધાન થઈ જજો. આજકાલ ઓનલાઈન એપ મારફતે લોન મેળવવી સરળ બની ગયું છે, પરંતુ ઓનલાઈન લોન લેતા પહેલા આ ન્યૂઝ ખાસ વાંચી લેજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે. હૈદરાબાદમાં એક યુવકે ₹2000 ને લોન ચૂકવી હોવા છતાં તેમના પતિના ન્યૂડ ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. લોન એપ એજન્ટના ત્રાસથી યુવકે જીવન ટૂંકાવ્યું હતું. પ્રેમ લગ્ન કરનાર નરેન્દ્રના લગ્ન જીવનને હજી 1.5 મહિનો થયો હતો. નરેન્દ્રની પત્નીના ફોટા સાથે છેડછાડ થઈ હતી, જેથી મિત્રો જો તમે પણ એપ્લિકેશન મારફતે લોન લેતા હોય તો સાવધાન થઈ જજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ડુંગળીની આવક જોરમાં. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની સિઝનની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જેને લઈને યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરી દેવાઈ હતી. આ યાર્ડમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ વિવિધ જિલ્લાઓથી લાલ ડુંગળી આવે છે. તો ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પહેલી પસંદ કરે છે. અહીં જ્યાં જુઓ ત્યાં બસ લાલ ડુંગળીના કટ્ટા જોવા મળે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે આ કામ કરતા વાહન ચાલકોનું લાયસન્સ થશે રદ. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ મોટી કાર્યવાહી કરી રહી છે. જે પણ લોકો મિત્રો હેલ્મેટ પહેર્યા વગર જ વાહન ચલાવે છે તો તેમને 3 મેમો ઇસ્યુ કરવામાં આવ્યા હોય તેમજ મિત્રો વારંવાર રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાય તો તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરી દેવામાં આવશે. આ માટે તેમને પોલીસ દ્વારા રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જે લોકો ફૂલ સ્પીડે વાહન ચલાવીને લોકોની જિંદગી જોખમમાં મૂકે છે તેમને પણ હવે પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ધ્રુજાવતી આગાહી. આ વિસ્તારોમાં ભારે ઠંડી પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસેમ્બરને અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી લઈ 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદી. તો રોજના 200 થી લઈને 250 માં ખેત મજૂરી કરવા માટે મજબૂર. દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. અનેક બંધ થઈ જતા હજારો રત્ન કલાકારો બેકાર બન્યા છે. સામે આવેલી આંકડા અનુસાર કારખાના શરૂ ન થતા રત્ન કલાકારોએ 603 સંતાનોને સ્કૂલ છોડાવી અને વતનની વાટ પકડી છે. આ ઉપરાંત રોજના 200 થી લઈ 250 માં ખેત મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. મજબૂરી વચ્ચે 500 વાલીઓને બાળકોને મિત્રો ખાનગીમાંથી ઉઠાડીને સમિતિની સ્કૂલમાં ખસેડી દીધા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ કરી રહી છે. તો સરકાર ખેડૂતોને આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની મિત્રો સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે મિત્રો ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહન મળી શકે છે. તો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા 15,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે. એટલે કે મિત્રો જો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો સરકાર દ્વારા મિત્રો તમને 20,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન છે તે મિત્રો તમને મળવા પાત્ર થશે. શક્ય છે કે મિત્રો સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિત્રો મિશનને મંજૂરી આપે અને મિત્રો CNBC આવાજ દ્વારા મિત્રો પ્રાપ્ત અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે. તો 25 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે. લગભગ મિત્રો 1 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી શકે છે. આ પ્રોત્સાહક રકમ મિત્રો સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવશે. સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધી જ મિત્રો ટ્રાન્સફર કરવાના છે. તેમના દાયરામાં મિત્રો 15,000 ગામો આવવાના છે. નોંધનીય છે કે મિત્રો ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. તો રવિ સિઝનમાં ખેતી માટે મળશે મિત્રો સિંચાઈનું પૂરતું પાણી. મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચારો આવ્યા છે. મિત્રો રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો મિત્રો અત્રે જણાવી દે કે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા 3 તાલુકાની 8,000 હેક્ટર જમીનને પિયત માટે પાણી પૂરતું મળી રહેશે. 3 તાલુકાના 60 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે. તો ખાનપુરના 30, લુણાવાડાના 19 અને વીરપુરના 11 ગામોના ખેડૂતોને લાભ મળશે. ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડેમ માત્ર 40% જ ભરેલો હોવાથી 35,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓને 12,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફ મિત્રો દીકરીઓનો જન્મ દર મિત્રો વધારવા માટે ગુજરાત સરકાર દ્વારામાં મિત્રો વહાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. તે જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના હાલ અત્યારે મિત્રો ગુજરાતમાં ઉપલબ્ધ છે, જેમાં મિત્રો દીકરીઓને સીધા જ તેમના ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે પણ મિત્રો સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે રહેલી છે, જેમાં મિત્રો ગરીબ પરિવારને દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મિત્રો 12,000 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા સીધા જ તેમના ખાતામાં જમા થાય છે. નબળા વર્ગની મિત્રો દીકરીઓને આ પ્રકારની સહાય આપવામાં આવે છે. તો મિત્રો કોને કોને આ સહાય મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓને, ઓબીસી વર્ગની દીકરીઓને તથા મિત્રો ગરીબ વર્ગની અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને મિત્રો લગ્ન કર્યા પછી લાભ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. રાજ્યના અન્નદાતાની ઉન્નતિએ હર હંમેશામાંથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની મિત્રો દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા આ અનુક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતાપૂર્વક જાળવી રાખ્યો છે. તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે રાજ્યના ખેડૂતો ઉપર આવતી કોઈ પણ સમસ્યાના સરકાર તેમની પડખે ઊભી છે. તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે. તો ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદના રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. તો આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને મિત્રો રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ લોન રાહત પેકેજ જાહેર કર્યું હતું. તો કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો ફરી મિત્રો વાવેતર કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવણા કરવાનું વચન આપ્યું હતું. આજે ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા એ વચનને પરિપૂર્ણ કર્યું છે. માત્ર 1.5 મહિનામાં જ સમયગાળામાં જ રાજ્ય સરકારે 7.15 લાખથી પણ વધુ ખેડૂતોને કુલ ₹1,372 કરોડની વધુની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે. તો ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત મિત્રો આ તારીખથી શરૂ થશે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્યવે ₹2,425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય અને નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. તો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ એટલે કે VCE મારફતે તારીખ 1 જાન્યુઆરી 2025 થી કરવામાં આવશે. આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતોની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/8 અને નકલ ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પણ પાકની વાવણી અંગેનો તલાટીના સહિત સિક્કા સાથે દાખલો, તો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત જેમ કે મિત્રો બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો આ માટે ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત છે. વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણકારી આપી દેવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સરકારે આપી મોટી ગિફ્ટ, માત્ર 5 રૂપિયામાં મળશે પંપ કનેક્શન. મિત્રો, મધ્યપ્રદેશમાં રહેતા ખેડૂતો માટે સારા સમાચારો આવ્યા છે. તમે માત્ર 5 રૂપિયામાં કાયમી પંપ કનેક્શન માટે અરજી કરી શકો છો. આ માટે મિત્રો ક્યાં અરજી કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો દેશની 50% વધુ વસ્તી મિત્રો હજી પણ ખેતી અને ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે. આજના સમયમાં ખેતી કરવી એ સરળ કામ નથી. આ માટે ઘણી મહેનતની સાથે સાથે અનેક આર્થિક પડકારો પણ આવે છે. ઘણા ખેડૂતો આવા છે જેઓ આર્થિક રીતે સદ્ધર નથી. આવા ખેડૂતોને ખેતી માટે સરકાર તરફથી આર્થિક સહાયની જરૂર છે, કારણ કે અલગ અલગ કામો પાછળ ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. તો ઘણા ખેડૂતો ખેતીમાં સિંચાઈ માટે ડીઝલથી ચાલતા પંપનો પણ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પાકમાંથી જે પણ નફો મળે છે તેમાંથી તેમના પૈસાની સારી રકમ પંપ માટે અને ડીઝલ ખરીદવામાં ખર્ચવામાં આવે છે. તેથી હવે ઘણા ખેડૂતો સૌર ઉર્જા અથવા તો વીજળી પર ચાલતા પંપનો ઉપયોગ કરે છે અને ઘણા રાજ્યોની સરકારો પણ આ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. તેના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી અને ખેડૂતો પર આર્થિક દબાણ પણ થતું નથી. મધ્યપ્રદેશ વીજળી વિતરણ કંપની મધ્યપ્રદેશના ગ્રામીણ કૃષિ ગ્રાહકોને માત્ર 5 રૂપિયામાં ખેતી માટે પંપ કનેક્શન અપાશે. આ સુવિધા એવા ખેડૂતોને મળશે જેઓ વીજ લાઈનો પાસે રહે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો કરોડો મહિલાઓને ભાજપની જીતનો લાભ મળશે, કારણ કે લાડલી બહેન યોજના એકનાથ શિંદેના નેતૃત્વવાળી અને ભાજપ સાથેના ગઠબંધનવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા તેના ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો કે યોજનામાં મિત્રો નાણાં વધારવામાં આવશે અને હવે મિત્રો ફરી સરકાર સત્તામાં આવી રહી છે. એટલે કે મિત્રો ફાઇનલી મહારાષ્ટ્રની અંદર ભાજપની જીત થઈ છે. મિત્રો મહારાષ્ટ્રની અંદર જે પણ મિત્રો ચૂંટણી હતી અને મિત્રો ચૂંટણી દરમિયાન ભાજપની જીત થઈ છે. ભાજપની જીત પહેલા મિત્રો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં મિત્રો મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. તો મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે 1500 રૂપિયાની રકમમાં મિત્રો 600 રૂપિયાનો વધારો કરીને 2100 રૂપિયા કરવામાં આવશે, કારણ કે હવે મિત્રો ફરી મહાયુતિ ગઠબંધન સરકાર રચાતી જણાય છે. એટલે કે મિત્રો ફાઇનલી મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર બની ગઈ છે. વધુમાં મિત્રો મહારાષ્ટ્રની સરકાર દ્વારા ખેડૂતો માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મિત્રો મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે જો મિત્રો મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર બનશે તો મિત્રો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે. તો ફાઇનલી મિત્રો મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર બની ગઈ છે, પરંતુ શું મિત્રો ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તે પણ મિત્રો હવે મહારાષ્ટ્રની અંદર જોવાનું રહેશે. જો મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોના દેવા માફ થશે તો મિત્રો ગુજરાતમાં મોટા પાયે મિત્રો હોબાળો થઈ શકે છે, કારણ કે મિત્રો ભાજપની સરકાર ગુજરાતમાં પણ મિત્રો રહેલી છે. જેથી મિત્રો મહારાષ્ટ્રની અંદર જો મિત્રો ખેડૂતોના દેવા માફ થઈ છે તો મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 900 રૂપિયાની સહાય આવશે, ખાતામાં અરજી કરી લો. મિત્રો પોરબંદર છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ગાય નિભાવ માટે 13 મિત્રો 44 કરોડનું ચૂકવણું કરાયું છે, જેમાં મિત્રો પોરબંદરમાં 3083 અને કુતિયાણામાં 800 ને મિત્રો 84 અને રાણાવામાં મિત્રો 410 સહિત જિલ્લામાં મિત્રો 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષે 10,000 અને 800 રૂપિયાની સહાય મર્યાદા ચૂકવાઈ રહી છે. તો જમીનનો મિત્રો બગાડ થતો અટકાવવા અને ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા અને જંતુનાશક દવા અને કેમિકલ યુક્ત ખાતરથી મિત્રો ઉત્પાદિત થયેલ ખોરાકના બદલે મિત્રો શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો સરાહનીય પ્રયાસ કરી અને પોરબંદર જિલ્લામાં આત્મા મિત્રો ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને મિત્રો જિલ્લા વિકાસ અધિકારી કેતન
ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર મિત્રો ડીડી ત્રાડની ટીમ દ્વારા મિત્રો ખેડૂતોને તાલીમ યોજી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તો તેમજ મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની મિત્રો કલ્યાણકારી યોજનાથી મિત્રો ગાય નિભાવ માટે દર મહિને મિત્રો 900 રૂપિયાની સહાય મિત્રો ચૂકવવામાં આવી છે. જો તમે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો તમારા ખાતામાં પણ મહિને મિત્રો 900 રૂપિયાની સહાય આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફત વીજળીનો લાભ. તો મિત્રો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. હવે આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મિત્રો મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની મિત્રો શરૂઆત કરવામાં આવી છે. આ યોજના મિત્રો માર્ચ 2029 સુધી પ્રભાવી રહેશે. ત્યાં સુધી મિત્રો ખેડૂતોને તેનો લાભ વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. 7.5 હોર્સ પાવર સુધીને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. જેથી મિત્રો આ કૃષિ મંત્રીને મોટી જાહેરાત કરી શકાય છે. મહારાષ્ટ્રની સરકારે મિત્રો આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ મિત્રો બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં કુલ મિત્રો ખેડૂતોને વીજળી માટે 14,460 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા 3 વર્ષ બાદ તેમની મિત્રો બેઠક મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરાશે. મિત્રો ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં વિવિધ પોસ્ટ પર દિવ્યાંગોની ભરતી છે તે મિત્રો કરવામાં આવશે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેને 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ અંગે મિત્રો રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. દિવ્યાંગો માટે મિત્રો 31મી ડિસેમ્બર સુધીમાં કુલ મિત્રો 27 વિભાગો ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. આ વિશેષ મિત્રો ભરતી ડ્રાઈવ ઉપરાંત મિત્રો રેગ્યુલર રિક્રુટમેન્ટ મિત્રો પ્રોસેસ પણ મિત્રો તબક્કાવાર હાથ ધરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાળાઓને લઈને મિત્રો મનમાની હવે બંધ. શિયાળાની ઋતુના પ્રારંભ સાથે મિત્રો બાળકોના આરોગ્યને લઈને રાજ્ય શિક્ષણ મંત્રાલય દ્વારા મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે મિત્રો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરેએ મિત્રો સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ખાનગી શાળા બાળકો પર ચોક્કસ રંગના અથવા તો મિત્રો નિર્ધારિત સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં. જો શાળા દ્વારા મિત્રો નિર્ધારિત રંગના મિત્રો સ્વેટર માટે દબાણ કરવામાં આવે તો મિત્રો વાલીઓ એવી શાળાઓની ફરિયાદ તેમના જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરીએ નોંધાવી શકે છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને મિત્રો પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ મિત્રો જે પણ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ મિત્રો ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ મિત્રો માફ કરવામાં આવે તેવી પણ મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે મિત્રો બહારથી પણ વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂત મિત્રો ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તમામ લોકોને મળશે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરવામાં આવી હતી. તો અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે મિત્રો 1 જૂન 2022 થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ યોજનામાં તમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર મિત્રો
18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે મિત્રો આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે મિત્રો આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત એ છે કે મિત્રો આ પોલિસી મેળવવી ખૂબ જ મિત્રો સરળ છે. તમે મિત્રો કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો મિત્રો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા મિત્રો તમે ઘરે બેસીને ઓનલાઈન અને મિત્રો ઓફલાઈન બંને માધ્યમથી આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મિત્રો મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે. ભારત સરકારે મિત્રો મનરેગા કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા અને મિત્રો નાણાકીય સહાય આપવાનો છે. જોબ કાર્ડ ધારકોને મિત્રો સાયકલ ખરીદવા માટે 3000 થી લઈ 4000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જેના થકી મિત્રો મનરેગાના કામદારો સરળતાથી મિત્રો સાયકલ ખરીદી શકશે અને તેમને મિત્રો કામે આવવા જવામાં કોઈ પણ તકલીફ નહીં પડે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ઘરે બેઠા મળશે જન્મ મરણ પ્રમાણપત્ર. કેન્દ્રીય ગૃહ પ્રધાન મિત્રો અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન મિત્રો સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને આ એપ મિત્રો જન્મ અને મૃત્યુની નોંધણી સાથે મિત્રો પ્રમાણપત્રોને ઇલેક્ટ્રોનિક મિત્રો ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. આ એપ મિત્રો લોન્ચ થવાથી કોઈ પણ મિત્રો વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં. તેમજ મિત્રો સેન્સેક્સ ઇન્ડિયા 2021 તેના મિત્રો એક્સ હેન્ડલ પરથી એક વિડીયો બહાર પાડ્યો છે જેમાં તેમણે મિત્રો ખાસ જણાવ્યું છે કે આ એપમાં કોઈ પણ રીતે નોંધણી કરાવી શકો છો. આ પોર્ટલ દ્વારા મિત્રો લોકો માટે જન્મ અને મિત્રો મૃત્યુના પ્રમાણપત્ર મેળવવાનું છે તે મિત્રો સરળ બની જશે.